હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્ટ્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. દોસ્તો, આજનો વિડીયો બધા માટે ફૂલ ખાસ થવાનો છે, કારણ કે આજનો જે સિક્કો છે તેની કિંમત જ એટલી બધી છે. તો દોસ્તો, આજના સિક્કા વિશે વાત કરીએ તો આગળ પાછળ તમે જોઈ શકો છો, આ સિક્કો વિલિયમ ફોરનો છે, જેમાં આગળની સાઈડ વિલિયમ ફોર અને કિંગ. તો હવે પાછળની સાઈડ વાત કરીએ તો પાછળ ₹1 અને બંને જે લોરું ટાઈપના ફ્લાવરનું જે ડિઝાઇન છે તેની ફરતી સાઈડ જોશો તો નાના અક્ષરોમાં લખેલ છે ઇંગ્લિશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો હવે આ સિક્કાની વાત કરીએ તો આ સિક્કો 1835 અને 1840 આ 2 વર્ષમાં છપાયેલ છે, જેમાં 1835માં બોમ્બે મિન્ટ અને કોલકાતા મિન્ટમાં છપાયેલ છે અને 1840માં એક જ મિન્ટમાં છપાયેલ છે, જે કોલકાતા મિન્ટ છે. તો હવે આગળ આની ડિટેલ્સ વિશે વાત કરીએ તો આનું મેટલ છે સિલ્વર એટલે કે ચાંદી, વેઇટ 11.64 થી 11.68 ગ્રામ, સાઇઝ છે 30.40 થી 30.70 mm અને શેપ સર્ક્યુલર છે. તો હવે આપણે આની કિંમત જાણશું, જેમાં પહેલાં 1835ની વાત કરીએ તો 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા, જેમાંથી બોમ્બે મિન્ટની વાત કરીએ તો 1835માં બોમ્બે મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં 1900 થી 2200 રૂપિયા સુધી છે અને નોર્મલ કન્ડિશનમાં બરાબર, અને યુએનસી કન્ડિશનમાં હોય તો 3300 થી 8000 સુધી છે, જે સ્કેર કેટેગરીમાં આવે છે, અને આ બોમ્બે મિન્ટ હતો. હવે વાત કરીએ 1835માં જ કોલકાતા મિન્ટમાં, તો કોલકાતા મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં 1900 થી 2200 છે અને યુએનસી કન્ડિશનમાં 3300 થી 8000, જે પણ સેમ છે, સ્કેર કેટેગરીમાં આવે છે, અને આ કોલકાતા મિન્ટમાં. તો 1835માં આ બંને મિન્ટમાં સેમ જ કિંમત છે. તો હવે આગળ 1840ની વાત કરીએ તો આ કોલકાતા મિન્ટમાં છે અને 1840 છે બરાબર, અને આ સિક્કો એક રેર તરીકે માનવામાં આવે છે, જેની કિંમતની વાત કરીએ તો 1 લાખથી સ્ટાર્ટિંગ છે અને યુએનસી કન્ડિશનમાં 5 લાખથી 5.5 લાખ રૂપિયા સુધી મળી શકે છે. હવે એ કોઈનની કન્ડિશન ઉપર આધાર કરે કે કઈ કન્ડિશનમાં તે કોઈન છે, તેના ઉપરથી એની કિંમત નક્કી થાય છે. હા, કે નોર્મલ કન્ડિશનમાં હશે તો પણ 1 લાખ રૂપિયા તો મળશે જ, પણ જો તેનાથી થોડી ઊંચી કન્ડિશનમાં હશે તો તે પછી કોઈનના આધારિત નક્કી થાય છે કે કઈ કન્ડિશનમાં હે અને કેટલા લાખ રૂપિયા મળે, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ બરાબર. પણ યુએનસી કન્ડિશનમાં આની કિંમત 5 લાખથી 5.5 લાખ સુધી છે. આશા કરું છું કે બધાને સમજાઈ ગયું હશે, અને છતાં પણ કોઈને કોઈ પ્રશ્ન રહી જતો હોય તો કોમેન્ટ કરી દેજો, અને હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.